ચોરસના સામસામેના વિરુદ્ધ બે શિરોબિંદુઓ પર ક્યુ વીજભાર મૂકેલા છે, જ્યારે બાકીના બે શિરોબિંદુઓ પર સ્મોલ ક્યુ વીજભાર મૂકેલા છે. જો કેપિટલ ક્યુ વીજભાર પર લાગતું પરિણામી બળ વિદ્યુત બળ શૂન્ય હોય તો કેપિટલ ક્યુ ભાગ્યા સ્મોલ ક્યુ બરાબર ખાલી જગ્યા થાય. આપણે એક મૂલ્યનો ગુણોત્તર મેળવીશું, તેમ છતાં કોઈ નિશાની આવતી હશે તો પણ જોઈ લઈશું. હવે અહીંયા એક શરત આપેલી છે કે પરિણામી બળ શૂન્ય થાય છે અને કેપિટલ ક્યુ વીજભાર પર. તો આપણે આ કેપિટલ ક્યુ વીજભાર લઈ લઈએ કે જેના પર લાગતું પરિણામી બળ બાકીના ત્રણ વીજભારોના લીધે શૂન્ય થતું હોય. હવે જો આને આપણે ધન લઈએ તો આ પણ ધન થશે અને બંને સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય તો આના પર આ દિશામાં બળ લાગશે. F બરાબર K કેપિટલ Q સ્ક્વેર અને છેદમાં આપણે આ વિકર્ણની લંબાઈનું અંતર લઈશું અંડર 2L અંડર રૂટ 2L આખાનો વર્ગ. એટલે આપણને આ મૂલ્ય મળશે K કેપિટલ Q સ્ક્વેર અપોન 2L સ્ક્વેર. હવે ધ્યાન રાખીશું કે આના પર લાગતું પરિણામી બળ શૂન્ય કરવા છે. તો હવે બળ શૂન્ય કરવા માટે બળના સદિશો ક્યાંક તો વિરુદ્ધ દિશામાં કે બીજા કોઈ ખૂણે આપણને મળવા જોઈએ. જેમ કે જો આપણે આ માઇનસ લઈએ તો આ પણ માઇનસ થશે. તો આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે આકર્ષણ થવાથી આ પ્લસ ક્યુ પર દોરેલી દિશામાં બળ લાગે છે, આકર્ષણ બળ. અને એના માટે આપણે અંતર L લઈએ, ચોરસની એક બાજુનું માપ જે છે આપણે સ્મોલ l લઈ લઈએ તો આપણને અહીંયા મૂલ્ય સ્વરૂપે મળશે K કેપિટલ Q સ્મોલ q એના છેદમાં L સ્ક્વેર. હવે એવી જ રીતે આ માઇનસ ક્યુ વીજભાર અને આ પ્લસ ક્યુ વીજભાર એ બે વચ્ચે આકર્ષણ થશે તો આ પ્લસ ક્યુ વીજભાર પર માઇનસ ક્યુ વીજભાર તરફ બળ લાગશે. એ બળ બી આપણે જોઈએ તો આના જેટલું જ લાગશે કે K કેપિટલ Q સ્મોલ q અપોન L સ્ક્વેર જેટલું. આપણે અલગ અલગ નામ આપી દઈએ. આ F1 ગણી લઈએ, આ F2 ગણી લઈએ, આ F3 ગણી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે દિશા બતાવી દીધી છે તો બાકી આપણે મૂલ્ય જ લખ્યું છે બળોનું. હવે આ બે બળો જે છે એ પરસ્પર કાટખૂણે છે અને મૂલ્યો સમાન છે. તો પ્લસ ક્યુ વીજભાર પર એ F2 અને F3 ની જે પરિણામી બળની અસર હશે એ ચોરસના કેન્દ્ર તરફ આપણને જોવા મળશે. ચોરસના કેન્દ્ર તરફ પરિણામી બળ 2 અને 3 નું, તો એને 2 3 નામ આપી દઈએ અને એ થશે √2 ટાઈમ્સ K કેપિટલ Q સ્મોલ q ના છેદમાં L સ્ક્વેર જેટલું. તો F23 કેવી રીતે આવે? તો વર્ગમૂળમાં તમે એક બળનો વર્ગ વત્તા બીજા બળનો વર્ગ વત્તા 2F1 F2 cos થીટા નો ઉપયોગ કરશો તો થીટા 90 ડિગ્રી થશે 2 અને 3 માટે. તો આ cos વિધેય વાળું જે સ્ટેપ છે 0 થઈ જશે અને આ બંને મૂલ્યો સરખા છે તેનો પરિણામી જવાબ આવશે √2 વખત KQ સ્મોલ q અપોન L સ્ક્વેર. અને આ તો છે જ F1 વિરુદ્ધ દિશામાં કેટલું છે તો KQ સ્ક્વેર અપોન 2L સ્ક્વેર. હવે પરિણામી બળ શૂન્ય કયું છે તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ અને હોય તો જ આપણને આ વિદ્યુત બળ શૂન્ય મળે વિરુદ્ધ દિશાનો બળ સદિશોના લીધે. તો હવે બંને મૂલ્યોને આપણે સરખાવી દઈએ. √2 KQ સ્મોલ q અપોન L સ્ક્વેર તે બરાબર KQ સ્ક્વેર અપોન 2L સ્ક્વેર. તો હવે આમાંથી K તો કટ કરી દઈશું, એક Q કટ કરી દઈશું, છેદમાંથી L સ્ક્વેર કટ કરી દઈશું અને કેપિટલ Q ભાગ્યા સ્મોલ q કયું છે તો કેપિટલ Q ભાગ્યા સ્મોલ q જોઈએ આપણે તો કેટલો ભાગ બાકી રહેશે તો કેપિટલ Q ભાગ્યા સ્મોલ q તો 2√2 જેટલો આપણને દેખાય છે. 2√2 આ √2 છે બરાબર છે. L સ્ક્વેર કટ થઈ ગયો છે, Q વધ્યો છે તો અહીંયા છેદમાં લઈ લીધો કેપિટલ Q ના બરાબર. હવે જો નિશાની જોવા જઈએ તો આપણે કેપિટલ Q ને પ્લસ લીધો છે અને સ્મોલ q ને માઇનસ લીધો છે.
તો મૂલ્ય સ્વરૂપ જોવા જઈએ તો 2√2 અને જો નિશાની સાથે ગુણોત્તર હોય ઓપ્શનમાં તો -2√2 થશે. બરાબર છે. બંને ઓપ્શન સાથે કદી ના હોય અને જો સાથે હોય તો આ માઇનસ વાળું સિલેક્ટ કરવું જરૂરી છે. થેન્ક યુ.